નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે દ્વિતીય વર્ષનો કોર્સ 6 માહિતી અને પ્રત્યાયન તકનીકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ ભાગ 2 એનો અભ્યાસ કરવાના છીએ. કોર્સ 6માં પણ એનું પહેલું પ્રકરણ જે છે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ એનો અભ્યાસ કરવાનો છે. તો તાલીમાર્થી બહેનો, આ કોર્સ 6નું પહેલું પ્રકરણ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ એનો અભ્યાસ આપણે કેટલા અને કયા મુદ્દાઓ દ્વારા કરવાના છીએ એ મુદ્દાઓની રૂપરેખા જે છે એ સૌપ્રથમ આપણે જોઈશું. તો પહેલો મુદ્દો છે પ્રસ્તાવના, બીજો મુદ્દો છે ઉદ્દેશો, ત્રીજો મુદ્દો છે ઓપરેટિંગ સિસ્ટમનો અર્થ. એનો અભ્યાસ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે, જેમાં પહેલો પેટા મુદ્દો છે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો, બીજો પેટા મુદ્દો છે જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ વિશે માહિતી, ત્યારબાદ ચોથો મુદ્દો છે લિનક્સનો વિસ્તૃત પરિચય. એનો અભ્યાસ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. તો એમાંનો પહેલો પેટા મુદ્દો છે ઉબુન્ટુનો અર્થ, બીજો પેટા મુદ્દો છે ઉબુન્ટુનો પરિચય, ત્રીજો પેટા મુદ્દો છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને ઉબુન્ટુ વચ્ચેના મુખ્ય તફાવત, ચોથો પેટા મુદ્દો છે ઉબુન્ટુના ફાયદા અને પાંચમો પેટા મુદ્દો છે ઉબુન્ટુની મર્યાદાઓ. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે પ્રકરણ 1નો અભ્યાસ જે મુદ્દાઓ અને પેટા મુદ્દાઓ દ્વારા કરવાના છે એનો આપણે અહીંયા જાણકારી મેળવી. હવે આપણે એનો પહેલો મુદ્દો પ્રસ્તાવના એના વિશે આપણે ચર્ચા કરીશું. પ્રસ્તાવના એટલે કે પૂર્વ ભૂમિકા. આપણે જે પ્રકરણનો અભ્યાસ કરવાનો છે એ પ્રકરણનો અભ્યાસ શા માટે અને કઈ રીતે કરવાનો છે તેની ચર્ચા આપણે પ્રસ્તાવનામાં કરવાની છે. તો તમે પ્રથમ વર્ષમાં જે છે એ શૈક્ષણિક પ્રૌદ્યોગિકી, માહિતી અને માહિતી ટેકનોલોજી, પ્રત્યાયન, ઓપરેટિંગ સિસ્ટમ, MS ઓફિસ, ઈ કન્ટેન્ટ એટલે કે આ ઈ કન્ટેન્ટ જે છે એનો શિક્ષણમાં વિનિયોગ અને સોશિયલ મીડિયા અને તેની શિક્ષણમાં ભૂમિકા, આ બધા પ્રકરણો વિશે તમે અભ્યાસ કરેલો છે, જેમાં કમ્પ્યુટરના પ્રાથમિક પરિચય સુધી પણ તમે અભ્યાસ કર્યો છે. તો વર્તમાન સમયમાં કમ્પ્યુટરની આવશ્યકતા વધી રહી છે અને કમ્પ્યુટરનો વપરાશ જે છે એ પણ વધી રહ્યો છે. ત્યારે કમ્પ્યુટર માટેની જે જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ છે જે ઉપલબ્ધ છે, એમાંની જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ખૂબ જ ઉપયોગી, સુરક્ષિત અને સરળતાથી ઉપલબ્ધ છે, જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. તો જે ઓપરેટિંગ સિસ્ટમ છે એટલે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે ખૂબ જ ઉપયોગી, સુરક્ષિત અને સરળતાથી ઉપલબ્ધ છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં લિનક્સનો એક પ્રકાર ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમવાળા કમ્પ્યુટર જે છે એ આપવામાં આવેલ છે. જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, લિનક્સનું જ એક સ્વરૂપ છે. તો એ જે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ એના પ્રચલિત એટલે કે એના જે વિશાળ ફાયદાઓ છે, ફાયદાઓના કારણે બહુ ઉપયોગમાં છે. જેથી આ પ્રકરણમાં આપણે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ વિશે શીખવાનું છે. એમાં બધી જ જે માહિતી છે, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની જે જુદી જુદી આવૃત્તિઓ છે એ આવૃત્તિઓ પૈકીના આપણે જે અહીંયા ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ શીખવાનું છે તાલીમાર્થી બહેનો, એનું વર્ઝન જે છે એ 10.04નું છે અને એને ધ્યાનમાં રાખીને આપણે આ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એનો અભ્યાસ કરવાનો છે. ફરીથી કહું છું તાલીમાર્થી બહેનો કે જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એનું જ એક સ્વરૂપ જે છે એ છે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ. તો આપણે જે આ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં
જે 10.04 વર્ઝન ધરાવતું જે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે એનો અભ્યાસ, એને એટલે કે આ બાબતને, આ વર્ઝનને ધ્યાનમાં રાખીને આપણે આ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમનો અભ્યાસ કરવાનો છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે પ્રસ્તાવનામાં કઈ રીતે, કેવી રીતે અને કયા કયા બાબતોને ધ્યાનમાં રાખીને આપણે પ્રકરણ 1નો અભ્યાસ કરવાનો છે એની ચર્ચા કરી. હવે આપણે એનો બીજો મુદ્દો, ઉદ્દેશો, એનો આપણે ચર્ચા કરીને અભ્યાસ કરીશું. તો આ પહેલું પ્રકરણ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ, એનો અભ્યાસ કર્યા પછી આપ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમની કેટલીક જાણકારીઓથી વાકેફ થશો. એ ઉદ્દેશ અહીં રાખવામાં આવ્યો છે. તો એ ઉદ્દેશોની ચર્ચા આપણે અહીંયા કરીશું. જેમાંનો પહેલો ઉદ્દેશ છે કે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમનો અર્થ અને તેના કાર્યોથી માહિતગાર થાવ. ત્યારબાદ બીજો ઉદ્દેશ છે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેર વિશે જાણશે. ત્યારબાદ ત્રીજો જે છે એ વિન્ડોઝ એટલે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને ઉબુન્ટુની તુલના તમે કરી શકશો. ત્યારબાદ ચોથો ઉદ્દેશ છે કે ઉબુન્ટુના ફાયદાઓ અને મર્યાદાઓ વિશે આપ જાણી શકશો. તો અહીંયા આપણે આ પ્રકરણ 1નો જે બીજો મુદ્દો છે ઉદ્દેશ, એ ઉદ્દેશોમાં કયા કયા ઉદ્દેશો આપમાં ફળીભૂત થવા જોઈએ તે બાબતની અહીંયા ચર્ચા કરી. હવે આપણે એનો ત્રીજો મુદ્દો ઓપરેટિંગ સિસ્ટમ, એનો અર્થ, એનો અભ્યાસ કરીશું. તો ઓપરેટિંગ સિસ્ટમનો અહીંયા જે ઓપરેટિંગ સિસ્ટમ આપ્યું છે ને, અહીંયા OS લખ્યું છે તાલીમાર્થી બહેનો. તો OSનું ફૂલ ફોર્મ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ એવું જ થાય છે. તો એ બાબતને ધ્યાનમાં રાખજો. કૌંસમાં લખ્યા છે એટલે એનો અર્થ જે છે એ સમજજો. ફરીથી કહું છું કે અહીંયા જે OS લખ્યું છે ટૂંકમાં એનું ફૂલ ફોર્મ થાય છે ઓપરેટિંગ સિસ્ટમ. તો આ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું એ બાબતની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો ઓપરેટિંગ સિસ્ટમ ઘણા સોફ્ટવેરનો સમૂહ છે. ફરીથી કહું છું કે ઓપરેટિંગ સિસ્ટમ એ ઘણા સોફ્ટવેરનો સમૂહ છે જે કમ્પ્યુટર સાથે જે જુદા જુદા હાર્ડવેર જોડાયેલા છે, એટલે કે હાર્ડવેર, મેમરી, સોફ્ટવેર, આ બધા સાથે સંકળાયેલી તમામ પ્રક્રિયાઓનું નિયંત્રણ કરનાર જે વસ્તુ છે એ છે ઓપરેટિંગ સિસ્ટમ. તો ફરીથી આપણે એક વખત એને રિપીટ કરીએ કે ઓપરેટિંગ સિસ્ટમ ઘણા બધા સોફ્ટવેરનો સમૂહ છે કે જે કમ્પ્યુટર સાથે જોડાયેલ જે જુદા જુદા હાર્ડવેર છે, એ હાર્ડવેરમાં પછી કીબોર્ડ પણ આવી શકે, માઉસ પણ આવી શકે, સ્કેનર પણ આવી શકે, પ્રિન્ટર પણ આવી શકે, બધું જ, CPU, આ બધું. તો આ જે જુદા જુદા હાર્ડવેર છે એ હાર્ડવેર તથા મેમરી એટલે કે જે સ્ટોરેજ કેપેસિટી જે છે એ, અને બીજા સોફ્ટવેર કે જેના દ્વારા આપણે કમ્પ્યુટરમાં કામ કરીએ છીએ, તો એ બધી એપ્લિકેશન. તો આ બધાની સાથે સંકળાયેલી તમામ પ્રક્રિયાઓનું નિયંત્રણ જે છે એ આ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. તો આપણે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું, એનો અર્થ જે છે એ સમજ્યા. હવે બીજા શબ્દોમાં આપણે આ ઓપરેટિંગ સિસ્ટમનો અર્થ સમજવો હોય તો આ રીતે છે કે ઓપરેટિંગ સિસ્ટમ એ કમ્પ્યુટર સિસ્ટમ નિયંત્રણ કરનાર સાધનો, એટલે કે નિયંત્રણ કરનાર સાધનો, પછી ફાળવનાર એટલે કે સાધનો ફાળવનાર, આ બધી જ બાબતો જે છે વારંવાર ઉપયોગમાં લેવાતી જે સામાન્ય સેવાઓમાં વ્યવસ્થા કરનાર એક સોફ્ટવેર છે. ફરીથી આપણે ચર્ચા કરીએ તો કે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ શું છે, તો કે ઓપરેટિંગ સિસ્ટમ એ કમ્પ્યુટર સિસ્ટમ નિયંત્રણ કરનાર, સાધનો ફાળવનાર અને વારંવાર ઉપયોગમાં લેવામાં આવતી જે સામાન્ય સેવાઓમાં વ્યવસ્થા કરનાર જે છે એ એક સોફ્ટવેર છે. તો અહીંયા આપણે ઓપરેટિંગ સિસ્ટમનો અર્થ જે છે બે રીતે સમજ્યા છે.
એમાં જો તમને પ્રશ્ન પૂછાય તો 1 માર્ક્સનો પૂછાશે તાલીમાર્થી બહેનો. તો આ 1 માર્કનો પ્રશ્ન જે પૂછાય એમાં તમે જે અગાઉની આપણે વ્યાખ્યા છે એટલે કે અર્થ જે છે એ તમે લખી શકો છો અને આ જે અર્થ છે એ પણ લખી શકો છો. પરંતુ જો 2 ગુણનો પ્રશ્ન પૂછાય તો તમારે આ બંને અર્થ જે છે એ લખવા પડે. તો અહીંયા આપણે આ ત્રીજો મુદ્દો જે છે ઓપરેટિંગ સિસ્ટમનો અર્થ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે એનો અર્થ આપણે અહીંયા સમજ્યા. હવે આપણે એનો પહેલો પેટા મુદ્દો છે કે ઓપરેટિંગ સિસ્ટમનો એટલે કે આ ઓપરેટિંગ સિસ્ટમનો અર્થ જે છે એનો અભ્યાસ આપણે એના 2 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. એમાં કયા કયા પેટા મુદ્દાઓ અને એના પેટા મુદ્દાઓ છે એ પણ આપણે એક વખત જોઈ લઈએ. તો આ ત્રીજો મુદ્દો છે ઓપરેટિંગ સિસ્ટમનો અર્થ. તો એનો પહેલો પેટા મુદ્દો છે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો અને બીજો પેટા મુદ્દો છે જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ વિશે માહિતી. એ તો આપણે અગાઉની રૂપરેખા જે છે એમાં ચર્ચા કરી જ છે. તો હવે આપણે આ જે બીજો પેટા મુદ્દો છે એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. જેમાં પહેલું છે એપલ ઓપરેટિંગ સિસ્ટમ, બીજી છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, ત્રીજી છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, ચોથી છે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ અને 5મો પેટા મુદ્દો છે ફ્રી સોફ્ટવેર. તો આ 5 જે પેટા મુદ્દાઓ છે એ આ બીજો પેટા મુદ્દો છે આ ત્રીજા મુદ્દાનો, એમાં આ બધા સમાવેશ થયેલો છે. તો આ તમામ મુદ્દાઓનો અભ્યાસ આપણે આ ત્રીજા મુદ્દામાં કરવાનો છે. તો સૌપ્રથમ આપણે ઓપરેટિંગ સિસ્ટમનો અર્થ શું છે એ તો સમજ્યા. હવે એનો પહેલો પેટા મુદ્દો છે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો, એનો અભ્યાસ કરીશું. તો એના કાર્યો કયા કયા છે સામાન્ય રીતે આપણા મોડ્યુલમાં આપેલો જ છે, છતાં પણ આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ સમજપૂર્વકની. તો ધ્યાન આપજો, કારણ કે આના વિશે પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે 3 માર્ક્સનો કે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો જે છે એ લખો. તો આપે જે છે એનો જવાબ આપણે અહીંયા જે સમજ મેળવીશું એ પ્રમાણે લખવો પડે. તો એનું પહેલું કાર્ય છે હાર્ડવેરને એક્સેસ કરવામાં મદદરૂપ થાય છે, એટલે કે આગળ એને ધક્કો મારવામાં, બીજા હાર્ડવેર સાથે કનેક્ટ કરવામાં મદદરૂપ થાય છે. બીજું કાર્ય છે કમ્પ્યુટરને શરૂ કરવામાં મદદ કરે છે. તો આ જ્યારે આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ છીએ અને શરૂઆતમાં જ્યાં સુધી ક્લિયર આપણને ડેસ્કટોપ જોવા નથી મળતું ત્યાં સુધી જે પ્રોસેસ થતી હોય છે એને બૂટિંગ તરીકે ઓળખવામાં આવે છે તાલીમાર્થી બહેનો. તો આ બાબતને યાદ રાખજો. ત્યારબાદ ત્રીજું કાર્ય છે કમ્પ્યુટર સાથે જોડાયેલ હાર્ડવેર કે જેમાં માઉસ, કીબોર્ડ, સ્પીકર, સ્કેનર આ બધાનું સંકલન અને સંચાલન આ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. ત્યારબાદ એનું ચોથું કાર્ય છે કે GUI. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે તાલીમાર્થી બહેનો. તો આમાંથી એક વાક્યના જે પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. તો GUI જેનું ફૂલ ફોર્મ થાય છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. તો આમાંથી જ 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે. ત્યારબાદ બીજું જે છે એ છે CUI. અહીંયા મારાથી જેને કહેવાય કે એનું શોર્ટ ફોર્મ લખવાનું રહી ગયું છે, જેમાં ફૂલ ફોર્મ તો લખી કાઢ્યું છે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, પણ એનો જે ફૂલ ફોર્મ છે એ છે કે CLI. તો એ પણ પૂછાતું હોય છે તાલીમાર્થી બહેનો એક વાક્યમાં, એક માર્ક્સના પ્રશ્નમાં. તો આ બંને બાબતો બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ બાબત ધ્યાનમાં રાખજો. તો અહીંયા જેને કહેવાય કે GUI અને CLI એ આ બંને જે છે એ ઇન્ટરફેસ છે અને એ બંને ઇન્ટરફેસ જેને કહેવાય કે પૂરા પાડે છે, જેના મદદથી એટલે કે આ GUIની મદદથી અને આ CLIની મદદથી આપણે કમ્પ્યુટર પાસે જુદા જુદા કાર્યો જે છે, વિવિધ કાર્યો જે છે એ કરાવીએ છીએ. ત્યારબાદ બીજું એનું કાર્ય છે કે એક જ સમયે અનેક ઉપયોગકર્તાઓને સેવા અને સલામતી
પૂરી પાડે છે. ત્યારબાદનું જે કાર્ય જે છે એ છે કે વિવિધ સોફ્ટવેર કે જેમાં પત્ર લખવા માટે વર્ડ પ્રોસેસર, પરિણામ પત્રક બનાવવા માટે ઉપયોગી જે સ્પ્રેડશીટ છે એટલે કે એક્સેલ, પછી ફોટોગ્રાફ, કાર્યને રજૂ કરવા માટે પ્રેઝન્ટેશન એટલે કે પાવર પોઈન્ટ, આ બધા જે છે એ બહુ જ ઉપયોગી છે, જે કાર્ય કરવામાં મદદ કરે છે. ત્યારબાદનું જે છેલ્લું કાર્ય જે છે કે અન્ય ઘણી બધી ઉપયોગી સેવાઓ પૂરી પાડે છે, જેનું આપણે લાંબુ લિસ્ટ બનાવી શકીએ તેમ છે, પરંતુ આપણે અહીંયા આપણા અભ્યાસક્રમના સંદર્ભમાં જ એનું જે કાર્યો જે છે એ સમજી રહ્યા છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ ત્રીજા મુદ્દાનો પહેલો પેટા મુદ્દો ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો એનો અભ્યાસ કર્યો. હવે આપણે એનો બીજો પેટા મુદ્દો છે જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ. તો આ બીજો જે પેટા મુદ્દો છે તાલીમાર્થી બહેનો, એમાં આપણે જે અત્યાર સુધી ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમને વિવિધતાઓ છે એ એટલે કે જુદી જુદી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. એમાંની પહેલી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ છે એપલ OS. આ એક જેને કહેવાય કે ઓપરેટિંગ સિસ્ટમ છે, એપલ ઓપરેટિંગ સિસ્ટમ. તો એમાં એની વિશેષતા શું છે તો કે એક માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે કે જે એપલ કંપની છે એ એપલ કંપની જ એના પર માલિકી હક ધરાવી શકે છે, બીજા કોઈ પણ આ ઓપરેટિંગ સિસ્ટમમાં સુધારા વધારા કરી શકતા નથી. તો આ એપલ કંપનીએ બનાવેલ કમ્પ્યુટરમાં એ પ્રસ્થાપિત હોય છે, એટલે કે જે એપલના લેપટોપ ને બધું હોય છે એમણે આ કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલી હોય છે, અને એપલ કંપની સિવાયના મશીન પર તે કામ પણ કરતી નથી. એટલે કે બીજી કંપનીના જો લેપટોપ હોય, કમ્પ્યુટર હોય તો એની પર આ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ કામ કરતી નથી. એટલે કહેવાનો મતલબ કે એ કંપનીનું લેપટોપ કે કમ્પ્યુટર કે ફોન આવું તમે ખરીદો તો જ આ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ કાર્ય કરી શકે છે. ત્યારબાદ બીજી ઓપરેટિંગ સિસ્ટમ છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, જે સૌથી વધારે દુનિયામાં એનો ઉપયોગ થાય છે, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ પણ એપલ કંપનીની જેમ જ એક માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે. આ ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે એવી આપને સાથે મેં ચર્ચા કરી જ છે, જેમનો ઉપયોગ કરવા માટે હવે એનો ઉપયોગ કરવા માટે આપણે એને ખરીદવી જરૂરી બને છે. ખરીદો તમે તો જ એ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકો. જ્યારે તેની નવી આવૃત્તિ બહાર પડે છે ત્યારે પણ તેનો ઉપયોગ કરતાં પહેલાં ફરજિયાતપણે આપણે એને ખરીદવી પડે છે. કહેવાનો મતલબ તાલીમાર્થી બહેનો કે અગાઉની જે એપલ ઓપરેટિંગ સિસ્ટમ હતી એટલે કે એના વિશે ચર્ચા કરી, એમાં ખાલી એપલ કંપનીના જ જે કમ્પ્યુટર, લેપટોપ કે કોઈ પણ બીજા અન્ય સાધનો હોય એમાં એ ઓપરેટિંગ સિસ્ટમ કામ કરી શકે. જ્યારે આ જે બીજી ઓપરેટિંગ સિસ્ટમ છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, એ એક માલિકી હક ધરાવે પણ કોઈ પણ જેને કહેવાય કે એપલ કંપની સિવાયના જે લેપટોપ, કમ્પ્યુટર્સ કે એન્ડ્રોઈડ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં આ જે છે એ કામ કરી શકે છે. એટલે કોણ તો કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. જો તમે એચપીનું લેપટોપ ખરીદ્યું હોય તો એમાં પણ તમે વાપરી શકો છો, અથવા તો બીજું લિનોવાનું જે લેપટોપ અથવા તો કમ્પ્યુટર ખરીદ્યું હોય તો એમાં પણ આ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ખરીદીને ઇન્સ્ટોલ કરી શકો છો. ત્યારબાદ ત્રીજી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ છે લિનક્સ, જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. તો લિનક્સ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ ઉચ્ચ કામગીરી, સલામતી, વિશ્વસનીયતા અને સુવાહ્યતા માટે જાણીતી છે. તો લિનક્સમાં ગમે તેટલા જૂના કે ઓછી ગુણવત્તા ધરાવતા હાર્ડવેર માટે પણ એ ઉપયોગી છે. એટલે કે એ હાર્ડવેરમાં પણ
એ આ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ચાલી શકે છે. તો લિનક્સ જે છે એ ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે કે એમાં કોઈ પણ વ્યક્તિ જે છે કોઈ પણ કમ્પ્યુટરમાં આ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એનો ઉપયોગ કરી શકે છે. તો તમને ધીમે ધીમે હવે ખબર પડે છે કે બધી જે જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં સૌથી સરળ અને ઉપયોગી હોય એ પ્રકારની જો કોઈ ઓપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ હોય તો એ લિનક્સ છે. હવે આપણે ચોથી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એના વિશે અભ્યાસ કરીશું. તો એ છે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ. તો નામ પ્રમાણે જ એના ગુણ છે. ઓપન એટલે ખુલ્લું અને સોર્સ એટલે કે સોફ્ટવેર અથવા તો પ્રોગ્રામનો કોડ. તો અહીંયા આપ જોઈ શકો ઓપન એટલે ખુલ્લું, બરાબર, અને સોર્સ એટલે કે જે સોફ્ટવેર અથવા તો પ્રોગ્રામ છે એનો કોડ. તો ઓપન સોર્સ એટલે એવો અર્થ એનો થાય છે કે ઓપન સોર્સ એટલે એવો સોર્સ કોડ કે જે બધાની પહોંચમાં હોય. એટલે ગમે તેવું કમ્પ્યુટર, લેપટોપ કે એન્ડ્રોઈડ ફોન હોય કેપેસિટીવાળો, તો એમાં તમે આ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઉપયોગમાં લઈ શકો છો. તો ઓપન સોર્સ સોફ્ટવેર એપ્લિકેશન બનાવવા માટે ખાસ કરીને ઉપયોગમાં આવતા જે સોર્સ કોડ છે એ સોર્સ કોડ ઉપયોગમાં આવતા જે સોર્સ કોડ છે એટલે કે એના પ્રોગ્રામિંગ એને બધા જ વ્યક્તિ મેળવી શકે છે અને એમાં નવા સુધારા વધારા પણ કરી શકે છે. એટલે કહેવાનો મતલબ જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું જે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન છે એમાં આ બધી જ ફેસિલિટી જે છે એ ઉપલબ્ધ છે. એટલે કે ઓપન સોર્સ પ્રકારની જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું જે વર્ઝન ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ તમે આ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ જેવી ફેસિલિટી જે છે એનો ઉપયોગ કરી શકો છો. તો ઓપન સોર્સ પ્રોગ્રામના જે યુઝર છે એ ઓપન સોર્સ સોફ્ટવેરના જે ડેવલપર એટલે કે જે બનાવનાર છે, ડેવલપર એટલે કે બનાવનાર. તો ઓપન સોર્સ સોફ્ટવેરના ડેવલપરને કોઈ પણ કિંમત ચૂકવ્યા વગર તેનો ઉપયોગ તેમજ તેમાં ફેરફાર કરી શકે છે અને બીજાને પણ વેચી શકે છે, એટલે કે શેર કરી શકે છે. તો અહીંયા આપણે તાલીમાર્થી બહેનો આ જે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એના ફીચર્સ શું છે એ સમજ્યા. એટલે કે ઓપન સોર્સ એટલે કોઈ પણ વ્યક્તિ જે છે સોફ્ટવેરના ડેવલપર જે છે એ આ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમમાં સુધારા વધારા કરી શકે છે અને સાથે સાથે કોઈ પણ વ્યક્તિને એ શેર કરી પણ શકે છે. તો ત્યારબાદ હવે આપણે એનું પાંચમો પેટા મુદ્દો છે એના વિશે શીખીશું કે ફ્રી સોફ્ટવેર. તો ફ્રી સોફ્ટવેર જે છે એ કઈ રીતે જેને કહેવાય કે કામ કરતું હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો ફ્રી સોફ્ટવેરના જે શબ્દ છે એનો અર્થ સમજીએ આપણે તાલીમાર્થી બહેનો. તો ફ્રીનો અર્થ જે છે એનો અર્થ એવી રીતે થાય છે કે કિંમત વગરનું આમ થાય છે. પણ આપણે અહીંયા જે ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભમાં અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે કિંમત વગરનું એવું નહીં, પણ કોઈ પણ સોફ્ટવેરને સુધારણા માટે મુક્ત એવો થાય છે. તો અહીંયા સ્પષ્ટ રીતે આપણે સમજવાનું છે કે ઓપરેટિંગ સિસ્ટમનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ એટલે અહીંયા ફ્રી શબ્દ જે છે એનો મતલબ જે છે મુક્ત અથવા તો કિંમત વગરનું એવું નહીં, પણ કોઈ પણ સોફ્ટવેરને સુધારણા માટે મુક્ત એવું થાય છે. તો કોઈ પણ પ્રોગ્રામ ફ્રી સોફ્ટવેર ત્યારે જ હોઈ શકે જ્યારે એમાં 4 પ્રકારની સ્વતંત્રતા મળેલી હોય એટલે કે મેળવેલ હોય. અહીંયા આ જે
ઓપરેટિંગ સિસ્ટમ ફ્રી સોફ્ટવેર છે એમાંથી એક પ્રશ્ન પૂછાય છે તાલીમાર્થી બહેનો, બંને મુદ્દામાંથી, જેમાંથી અહીંયાથી એવો પૂછાઈ શકે કે ફ્રી સોફ્ટવેરનો અર્થ લખો, જે 1 માર્ક્સનો પ્રશ્ન હોય છે. તો એમાંથી આ રીતે પૂછાય છે. અને બીજો જે છે એ આ મુદ્દામાંથી પૂછાય છે કે ફ્રી સોફ્ટવેરની કેટલા પ્રકારની સ્વતંત્રતા હોય છે અને કઈ કઈ. તો એના માટે તમારે આ જવાબ જે છે એ લખવો પડે. તો એ જે 4 સ્વતંત્રતાઓ છે, એટલે કે 4 પ્રકારની જે સ્વતંત્રતા છે એ કઈ કઈ છે એ આપણે જોઈએ. તો એમાંની પહેલી સ્વતંત્રતા છે વ્યાવસાયિક શૈક્ષણિક હેતુ માટે પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય. બીજી સ્વતંત્રતા એ છે કે પ્રોગ્રામ કેવી રીતે કાર્ય કરે છે તે જાણીને તેમજ જરૂરિયાત મુજબ સુધારા કરી શકાય છે. ત્રીજી સ્વતંત્રતા એ છે કે પ્રોગ્રામ કે સોફ્ટવેરની કોપીનું વિતરણ જે છે એ કરી શકાય છે. અને ચોથી સ્વતંત્રતા છે પ્રોગ્રામમાં સુધારણા કરીને નવી આવૃત્તિનું રિલીઝ કરી શકાય છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ બીજા મુદ્દાનો 5મો પેટા મુદ્દો, એટલે કે બીજા પેટા મુદ્દાનો 5મો પેટા મુદ્દો ફ્રી સોફ્ટવેર, એનો અર્થ અને એની જે 4 પ્રકારની સ્વતંત્રતા છે એના વિશે આપણે ચર્ચા કરી. જે મેં તમને કહ્યું કે બીજા મુદ્દામાં કે ફ્રી સોફ્ટવેરની સ્વતંત્રતાના પ્રકાર કેટલા અને કયા કયા, એવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપે આ જવાબ જે છે એ લખવો પડે. જે 2 માર્ક્સના કે 3 માર્ક્સના પ્રશ્નો, મોટે ભાગે 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાતો હોય છે. અને હું તો આ પ્રશ્ન જે છે કાયમ પૂછું જ છું, એટલે આ બાબતને ધ્યાનમાં રાખજો. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ ત્રીજો મુદ્દો ઓપરેટિંગ સિસ્ટમનો અર્થ, એનો પહેલો પેટા મુદ્દો ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો અને બીજો પેટા મુદ્દો આ જે અહીંયા છે એ કે જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ. અને જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમમાં પણ આપણે 5 પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ જે છે એનો અભ્યાસ કર્યો, એનો પરિચય મેળવ્યો. અને અહીંયા આ વિડીયોમાં આપણે આ ત્રીજો મુદ્દો છે ત્યાં સુધી જ અભ્યાસ કરીશું. અને ચોથા મુદ્દાનો અભ્યાસ આપણે હવે પછીનો જે વિડીયો બનાવીશું તેમાં કરીશું. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ જે કોર્સ 6 જે પહેલું પ્રકરણ છે એનો અભ્યાસ આટલે સુધી કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે એનો અભ્યાસ કરીશું ચોથા મુદ્દાનો, લિનક્સનો વિસ્તૃત પરિચય. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, આપ સૌને મારા નમસ્કાર. જય હિન્દ, જય ભારત.